નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સીધી જ વાત પર આવીએ. મિડલ ઈસ્ટમાં કંઈક એવું બન્યું છે જેણે આખી દુનિયાના અર્થતંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે. એક અચાનક અને બહુ મોટા નિર્ણયે ભૌગોલિક રાજકીય સ્તરે એક જબરદસ્ત ડોમિનો ઇફેક્ટ શરૂ કરી છે. એટલે કે એક એવી ઘટના જે બીજી અનેક મોટી ઘટનાઓને જન્મ આપી રહી છે. બિલકુલ. અને આજના આપણા વિશ્લેષણનું મુખ્ય કેન્દ્ર છે. જરા વિચારો, મિડલ ઈસ્ટનો માત્ર એક નિર્ણય છેક રશિયામાં આર્થિક ભૂકંપ કેવી રીતે લાવી શકે? અને સૌથી કમાલની વાત તો એ છે કે આ જ નિર્ણયથી ભારતને લોટરી કેવી રીતે લાગી શકે? આ કોઈ જાદુ નથી હો, આ તો એક દેશ દ્વારા લેવાયેલા નિર્ણયની આંતરરાષ્ટ્રીય સાંકળ પ્રતિક્રિયા છે. તો ચાલો આ આખી ઘટનાને વિગતવાર ડિકોડ કરીએ. સૌથી પહેલા આપણે વિભાગ 1 તરફ આગળ વધીએ. ઓઇલ કાર્ટેલમાં પડેલી આ મોટી ભાટ. સ્ત્રોત આ બાબતે એકદમ સ્પષ્ટ છે. તેમાં નોંધવામાં આવ્યું છે કે યુનાઇટેડ અરબ અમીરાત એટલે કે યુએઈના માત્ર એક જ નિર્ણયે રાતોરાત પાસા પલટી નાખ્યા છે. જો ઓઇલ કાર્ટેલ દાયકાઓથી વૈશ્વિક તેલના ભાવો અને તેના ઉત્પાદન પર કડક નિયંત્રણ રાખવા માટે જાણીતું છે, પણ તેમાં આવો રાતોરાત પલટો આવવો એ ખરેખર અસામાન્ય છે. આનાથી એ સ્પષ્ટ થાય છે કે આંતરરાષ્ટ્રીય બજારોની સ્થિરતા કેટલી નાજુક હોય છે. એક સેકન્ડમાં આખું ચિત્ર બદલાઈ શકે છે. હવે આ અટપટી આર્થિક બાબતને એકદમ સરળ ભાષામાં સમજવા માટે આપણે વિભાગ 2 જોઈએ. સંયુક્ત કુટુંબનું ઉદાહરણ. હા, આ ઉદાહરણથી બધું એકદમ ક્લિયર થઈ જશે. માની લો કે ઓઇલ કાર્ટેલ એક મોટો સંયુક્ત પરિવાર છે. હવે ઘરમાં બધા સભ્યો ઘરનો ખર્ચ સ્થિર રાખવા માટે સરખું યોગદાન આપે અને અમુક ચોક્કસ નિયમો પાળે છે, બરાબર? અહીં ઓઇલ કાર્ટેલમાં પણ અલગ-અલગ દેશો તેલના ભાવ કંટ્રોલમાં રાખવા ઉત્પાદનની કડક મર્યાદાઓ પર સહેમત થાય છે. પણ હવે જરા વિચારો કે કુટુંબનો સૌથી પૈસાદાર સભ્ય અચાનક જ એમ કહી દે કે મારે હવે આ બજેટના કોઈ નિયમો માનવા નથી. તો શું થાય? આખા ઘરમાં અંધાધૂંધી મચી જાય. બસ અત્યારે ઓઇલ કાર્ટેલ નામના આ મોટા કુટુંબમાં યુએઈના નિર્ણયથી એક્ઝેક્ટ આવું જ થયું છે. અને ભાઈ, જ્યારે ઘરમાં ડખો થાય ત્યારે સૌથી પહેલો ફટકો તો આસપાસના લોકોને જ પડે ને. એ જ છે આપણો વિભાગ 3, પ્રાદેશિક હરીફોને લાગેલો આંચકો. રિપોર્ટમાં આ અસર સમજાવવા માટે એક બહુ જ મજેદાર અને સચોટ શબ્દ વાપરવામાં આવ્યો છે, તગડો ઝટકો. જ્યારે પાવરમાં અચાનક આવું બદલાવ આવે ત્યારે પાકિસ્તાન અને સાઉદી અરેબિયા જેવા પ્રાદેશિક હરીફોનું સંતુલન તરત જ બગડી જાય છે. નિયમો તોડવાના આ એક પગલાંથી આ બંને દેશોને એવો મોટો ફટકો પડ્યો છે કે તેમના આર્થિક અને રાજકીય સમીકરણો જ હચમચી ગયા છે. આખી સાંકળ કઈ રીતે કામ કરી રહી છે તે આપણે ક્રમશઃ સમજીએ. પગલું 1. યુએઈ અચાનક પોતાનો રસ્તો બદલે છે. પગલું 2. દાયકાઓથી ચાલ્યા આવતા પ્રાદેશિક કરારો તૂટવા લાગે છે. અને પગલું 3. એની સીધી અને તાત્કાલિક અસર સાઉદી અરેબિયા અને પાકિસ્તાન પર પડે છે. મતલબ કે પ્રાદેશિક સત્તાનું બેલેન્સ કેટલી હદે અને કેટલી ઝડપથી ખોરવાઈ શકે છે એ આનું ઉત્તમ ઉદાહરણ છે. પણ ખરી વાત તો એ છે કે આંચકા માત્ર મિડલ ઈસ્ટમાં નથી અટક્યા. હવે જોઈએ વિભાગ 4, રશિયાનો ભૂકંપ. આ ઘટનાની અસર ખરેખર બહુ વિશાળ છે. સ્ત્રોતમાં બહુ સ્પષ્ટપણે લખ્યું છે કે યુએઈનો આ નિર્ણય રશિયા માટે એક મોટા આર્થિક ભૂકંપ સમાન હતો. હવે રશિયા જેવો દેશ, જેની આખી ઇકોનોમી મોટેભાગે તેલના વેચાણ અને તેના ભાવો પર જ ટકેલી છે, ત્યાં જ્યારે વૈશ્વિક સ્તરે તેલના ભાવોના સમીકરણો આટલી મોટી કક્ષાએ બદલાય ત્યારે સ્વાભાવિક છે કે તેમના પાયા હલી જ જવાના. અને આ બધું કેટલી ઝડપથી થયું એની ટાઈમલાઈન જોશો તો તમે ચોંકી જશો. 0 કલાક યુએઈ આ મોટો નિર્ણય લે છે. માત્ર 12 કલાક પછી રાતોરાત બજારના વર્ષો જૂના નિયમો પલટાઈ જાય છે. પહેલો દિવસ પાકિસ્તાન અને સાઉદી અરેબિયાને તગડો ઝટકો વાગે છે. અને બીજો દિવસ આ આર્થિક ભૂકંપના આંચકા છેક રશિયા સુધી પહોંચી જાય છે. તમે જ વિચારો, માત્ર એક નાની તિરાડ કેટલી વીજળી વેગે આંતરરાષ્ટ્રીય સ્તરે આર્થિક સંકટ બની ગઈ. અને હવે આ આખી ભૌગોલિક રાજકીય પઝલના સૌથી આશ્ચર્યજનક અને અંતિમ વળાંક પર આવીએ. વિભાગ 5, ભારતને લાગી લોટરી. મૂળ સ્ત્રોતમાં વપરાયેલા શબ્દો ખાસ સાંભળવા જેવા છે. ભારતને લોટરી લાગી શકે. અને ના, આ કોઈ રાજકીય અતિશયોક્તિ નથી. આ એક નક્કર આર્થિક વાસ્તવિકતા છે. અત્યાર સુધી આપણે જે કંઈ પણ જોયું ને, કાર્ટેલનું તૂટવું, હરીફોને ઝટકો, રશિયામાં ભૂકંપ, આ બધા જ રસ્તા અંતે એક જ દિશામાં જાય છે, અને એ છે ભારતનો સીધો આર્થિક ફાયદો. એક્ઝેક્ટલી. આ આખી ડોમિનો ઇફેક્ટ ભારતના અર્થતંત્ર માટે કઈ રીતે કામ કરે છે તે સમજીએ.
જ્યારે યુએઈ જૂની સિસ્ટમ તોડે છે ત્યારે પાકિસ્તાન અને સાઉદી અરેબિયા જેવા સ્પર્ધકો નબળા પડે છે. બીજી બાજુ રશિયાને આર્થિક અસ્થિરતાને કારણે નવા બજારો શોધવાની ફરજ પડે છે. આ બધું ભેગું મળીને ભારતને સૌથી મોટા આર્થિક લાભાર્થી તરીકે ઉભરવાની એક સોનેરી તક આપે છે. આપણે શરૂઆતમાં પહેલા સંયુક્ત કુટુંબની વાત કરી હતી ને. હવે વિચારો, જ્યારે પરિવારના મોટા સભ્યો અંદરોઅંદર નિયમો તોડીને લડતા હોય અને પોતાનો માલ સસ્તામાં વેચવા મજબૂર થાય, ત્યારે કોને સૌથી વધુ ફાયદો થાય? એને જ જેને આ વસ્તુની સૌથી વધુ જરૂર હોય. ભારતની આટલી મોટી અને ઝડપથી વિકસતી ઇકોનોમીને સસ્તી ઉર્જાની સખત જરૂર છે. એટલે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલ વેચનારાઓ વચ્ચે હરીફાઈ થાય અને ભાવો ઘટે, ત્યારે એ ભારતના વેપાર અને અર્થતંત્ર માટે ખરેખર એક જેકપોટ અથવા લોટરી સાબિત થાય છે. તો મિત્રો, આજના આ સચોટ વિશ્લેષણના અંતે એક બહુ જ મોટો અને ગંભીર પ્રશ્ન ઊભો થાય છે. આપણી આટલી નાજુક વૈશ્વિક અર્થવ્યવસ્થામાં જ્યારે આગામી ડોમિનો પડશે ત્યારે શું થશે? સાચી વાત છે. બહારથી ભલે આંતરરાષ્ટ્રીય ગઠબંધનો ગમે તેટલા મજબૂત દેખાતા હોય, પણ અંદરથી તે કેટલા નાજુક છે અને માત્ર એક જ નિર્ણયથી દુનિયાભરના સમીકરણો કઈ રીતે પલટાઈ શકે છે તે આ ઘટના પરથી એકદમ સ્પષ્ટ છે. આજના વિશ્લેષણમાં અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આ સવાલ પર જરૂર વિચારજો કે હવે પછીનો ડોમિનો કોનો હશે.